ओम श्री साईनाथाय नमः। अध्याय 14 रतनजी साई समागम। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवतायै नमः, श्री सीतारामचंद्राभ्याम नमः, श्री सद्गुरु साईनाथाय नमः। श्री साई बाबाના કૃપા વચન વડે અસાધ્ય રોગ કેવા મટી જતા તેનું વર્ણન ગયા અધ્યાયમાં આપ્યું છે। હવે શ્રી રતનજી વાડિયાને બાબાએ આશીર્વાદ સાથે પુત્ર પ્રાપ્તિનો કેવો લાભ આપ્યો તેનું વર્ણન અહીં કરીશું। સંત શ્રી સાઈનું જીવન સ્વાભાવિક રીતે આંતરિક તેમજ બહારથી બહુ મીઠું હતું। તેમના દરેક કામ, રહેણી કરણી, ભોજન, વચન સર્વ મીઠા હતા। તેમનું જીવન જ સુખના અવતાર સમૂહ હતું। શ્રી સાઈના નામ જપના ફળના બદલામાં ભક્તોને બાબા આવું જ સુખ આપતા હતા। વ્યવહાર તથા ધર્મની વિવિધ કથા બાબા ભક્તોને કહેતા હતા, જેથી તેઓને સાચા ધર્મનું જ્ઞાન થતું। જગતમાં લોકો સુખેથી રહે એ જ તેમનો હેતુ હતો। સદા સાવચેતીથી જીવનનું ધ્યેય આત્મદર્શન દરેકે સાધવું જોઈએ। આ માનવ દેહ ગત જન્મોના પુણ્યના ફળ રૂપે આપણને મળેલ છે, જેની સહાય વડે જ આપણે આ જીવનમાં ભક્તિ મુક્તિ પામી શકીશું। તેથી પ્રમાદી બનીને બેસી ન રહેતા આપણે જીવનનું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા સદા તત્પર રહેવું જોઈએ। જો તમે નિત્ય સાઈ લીલા કથાઓ સાંભળશો તો તમને તેમના સુખદ દર્શન સદા થશે। ચિત્તમાં તેમનું જ સદા સ્મરણ કરજો। આ રીતે શ્રી સાઈ પર તમારો સાચો પ્રેમ થશે, ત્યારે જ મનની નબળાઈ નષ્ટ થશે અને પ્રગતિ થતી રહેશે, જેથી છેવટે તમે તેમના પવિત્ર ભાવરૂપ જ બની શકશો। ચાલો હવે આપણે નાંદેડના રતનજીની કથા સાંભળીએ। નિજામ રાજ્યના નાંદેડ ગામમાં શ્રી રતનજી શાકુરજી વાડિયા નામે એક શ્રીમંત પારસી મિલ કોન્ટ્રાક્ટર વેપારી રહેતા હતા। તે ખૂબ ધનવાન હતા। જમીન ખેતરવાડી પણ હતા। ઘેર ઢોર ઘોડા તથા વાહન હતા। બહારથી જોતા તે ખૂબ સુખી અને સંતોષી દેખાતા હતા, પણ અંદર ખાનેથી તેમ નહોતું। ઈશ્વરીય વિધાન જ એવું છે કે આ જગતમાં સંપૂર્ણ સુખી અને ધનવાન કોઈ હોતું નથી। રતનજી આ બાબતમાં અપવાદરૂપ નહોતા। તે દાની તથા ઉદાર હતા। ગરીબ લોકોને તે અન્ન વસ્ત્ર આપી અનેક રીતે સહાય કરતા હતા। લોકો તેમને સુખી ભલા પુરુષ માનતા હતા, પણ તેમને પુત્ર કે પુત્રી કંઈ સંતાન નહોતું। તેથી રતનજી પોતાને દુઃખી માનતા હતા। જેવું પ્રેમ ભક્તિ વિનાનું કીર્તન છે, જેવું વાદ્ય વિનાનું સંગીત છે, જેવો યજ્ઞોપવિત વિનાનો બ્રાહ્મણ છે, જેવો સર્વ કળામાં વ્યવહારુ આવડત વગરનો માણસ છે, જેવી પશ્ચાતાપ વગરની યાત્રા છે, જેવો રત્ન વિનાનો દાગીનો છે, તેવું જ પુત્ર વિનાના માણસનું ઘર શૂન્ય જેવું છે। રતનજી પણ આ બાબત સદા ચિંતામગ્ન રહેતા અને મનમાં કહેતા, શું ઈશ્વર મને પુત્રનું દાન કરવા કૃપા કરશે? આમ શોકાતુર થવાથી અન્ન પર તેને રુચિ થતી નહીં। દાસગણુ મહારાજ પર તેમને સારો ભાવ હતો, તેથી એકવાર તેમને મળીને તેમની પાસે પોતાનું અંતર ખોલ્યું। દાસગણુએ તેને સલાહ દીધી, તમે શિરડી જઈ બાબાના દર્શન કરો અને તેમના ચરણમાં પડી પ્રાર્થના કરો તથા સંતાન માટે આશીર્વાદ માંગો। રતનજીને આ વાત ગમી અને તેમણે શિરડી જવાનું નક્કી કર્યું। થોડા દાડા બાદ શિરડી જઈ તેમણે બાબાના દર્શન કર્યા અને તેમના પગમાં પડી ગયા। સાથે લીધેલ સુંદર ફૂલહાર બાબાને પહેરાવ્યો અને ફળનો ટોપલો ભેટ ધર્યો। પછી ખૂબ ભક્તિથી બાબા પાસે બેઠા। નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતા તેને કહ્યું, દેવ, મુસીબતમાં ફસાયેલા ઘણા લોકો આપની પાસે આવે છે। આપ તેમના કષ્ટ સત્વર દૂર કરો છો, એ વાત સાંભળીને હું પણ આપને શરણે આવ્યો છું। મને નિરાશ કરશો નહીં, મારા પર કૃપા કરો। ત્યારબાદ જે 5 રૂપિયા દક્ષિણા આપવાનું રતનજીના મનમાં હતું, એ 5 જ રૂપિયાની દક્ષિણા માંગતા બાબા બોલ્યા, તારી ₹3.14 દક્ષિણા મને મળી ગઈ છે। હવે બાકીની મારી 5 રૂપિયાની દક્ષિણા લાવ। એ સાંભળી રતનજી મૂંઝાયા। પ્રથમ તો બાબાએ શું કહ્યું તે એ સમજ્યા નહીં। હું તો આ સૌ પ્રથમ જ શિરડી આવ્યો છું, ત્યારે મારી પાસેથી અગાઉ ₹3.14 દક્ષિણા મળી છે એવું બાબાએ કેમ કહ્યું હશે? આ ગૂંચનો ઉકેલ તે કરી શક્યા નહીં, પણ બાબાએ માંગેલી દક્ષિણાના 5 રૂપિયા તેમણે બાબાના પગમાં ધર્યા। પછી પોતે શા વાસ્તે આવ્યા છે તથા બાબાની કઈ સહાય ઈચ્છે છે તે સર્વ વાત કરી। પ્રાર્થનાપૂર્વક બાબાને કહ્યું, બાબા, કૃપા કરીને મને પુત્રદાન કરો। એથી બાબાનું અંતર દ્રવ્યું અને રતનજીને કહ્યું, હવેથી ચિંતા કરીશ ના, આજથી તારા ખરાબ દિવસ પૂરા થયા છે। વળી બાબાએ તેના મસ્તક પર હાથ મૂકી ઉદી આપીને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, અલ્લાહ તારા અંતરની ઈચ્છા પૂરી કરશે। શ્રી બાબાની રજા લઈ રતનજી પાછા નાંદેડ ગયા અને શિરડીમાં જે કાંઈ બન્યું હતું તે સર્વ દાસગણોને કહી સંભળાવ્યું। એ વાત કરતાં રતનજીએ કહ્યું, બીજું બધું તો બરાબર, મને સુખેથી બાબાના દર્શન થયા। બાબાએ મને ઉદી પ્રસાદ આપી આશીર્વાદ દીધા, પણ એક વસ્તુ હું સમજી શકતો નથી। બાબાએ મને કહ્યું કે અગાઉ તારી પાસેથી ₹3.14 દક્ષિણા મળી છે। આ શબ્દોનો અર્થ હું સમજી શકતો નથી। હું આ પહેલાં તો કદી શિરડી ગયો જ નથી, તો બાબાએ કહેલ ₹3.14 દક્ષિણા હું બાબાને શી રીતે આપી શક્યો હોઈશ? દાસગણોને પણ આ ગુણ સમજાય નહીં। તેમણે એ વાત પર ખૂબ વિચાર કર્યો। ત્યારે થોડી વાર બાદ યાદ આવ્યું કે થોડા દાડા પર રતનજીના ઘેર મૌલા સાહેબ નામે એક સંત મળવા આવ્યા હતા। તેમના સત્કારમાં રતનજીને કંઈક ખર્ચ થયો હતો। મૌલા સાહેબ સાદા સંત હતા અને નાંદેડના લોકોમાં પ્રસિદ્ધ હતા। શિરડી જવાનું રતનજીએ નક્કી કર્યું। તેના આગલે દાડે જ મૌલા સાહેબ તેમના ઘેર અચાનક જ પધાર્યા। રતનજીને તેમની પીછા નથી અને તેના પર ભાવ પણ હતો, તેથી તે પધારતા તેમના માનમાં તેમણે સત્કારની મિજબાની કરી। તેમાં કરેલ ખર્ચની યાદી દાસગણોએ રતનજી પાસેથી માંગી, તો એ ખર્ચ ગણતા તે બરાબર ₹3.14 જ થયો હતો। એક પાઈ વધારે નહીં કે એક પાઈ ઓછી નહીં। આ જોતાં જ બધા ભારે અચંબો પામ્યા। બાબા સર્વજ્ઞ છે તેની ખાતરી થઈ। બાબા પોતે શિરડી રહે છે, છતાં દૂર દૂર શું ચાલી રહ્યું છે તેની તેમને બધી જ ખબર પડે છે। તેમને ભૂત ભવિષ્ય વર્તમાનની સર્વ ખબર છે। દરેક જોડે તેમણે સંપૂર્ણ એકત્વ સાધ્યું છે। આ દૃષ્ટાંતમાં જ તેમણે મૌલા સાહેબ જોડે એકત્વ ન સાધ્યું હોય અને એ બંને એક રૂપ જ ન હોય, તો આ મૌલા સાહેબના સત્કારની તથા તે પાછળ થયેલા ખર્ચની બાબાને શી રીતે ખબર પડે? રતનજીને આ ખુલાસાથી સંતોષ થયો અને બાબા પરની શ્રદ્ધા દૃઢ થઈ। યોગ્ય સમય આવતા તેને બાબાના દર્શન ફળ્યા અને આશીર્વાદ પણ મળ્યા। તેમને ત્યાં પુત્રનો જન્મ થયો। હર્ષનો પાર રહ્યો નહીં,
કહે છે કે તેમને કુલ 12 સંતાન થયા, જેમાંથી હાલ 4 સંતાન જીવે છે. આ અધ્યાયને અંતે આપેલી નોંધમાં રાવ બહાદુર હરિવિનાયક સાઠેની પહેલી પત્ની ગુજરી જતાં બીજી સ્ત્રી પરણવાથી પોતાને પુત્ર થશે જ એવી ખાતરી કોઈ સંત પુરુષ આપે તો જ પરણવું, તેમ તે ઉત્તર દેતા. એ બાબતમાં બાબાએ જે સુખદ વચનો કહેલા તે અહીં મૂળ ગ્રંથમાં આપ્યા છે. રાવ બહાદુર સાહેબે બીજી વાર લગ્ન કર્યું. પ્રથમ તો આ સ્ત્રીથી તેમને 2 પુત્રી થઈ, તેથી સાથે જરા નિરાશ થયેલા, પણ ત્રીજું સંતાન પુત્ર થયો. બાબાનું વચન સત્ય થયું અને તેમને સંતોષ થયો. આવો હવે આપણે દક્ષિણા મીમાંસાની વાત સાંભળીએ. હવે દક્ષિણા વિશેની નોંધ આપીને આ અધ્યાય સમાપ્ત કરીશું. જે લોકો બાબાના દર્શને આવતા તેમની પાસેથી બાબા દક્ષિણા માંગતા હતા એ વાત પ્રસિદ્ધ છે. એથી કોઈ પ્રશ્ન કરે કે જો બાબા ફકીર હતા તથા સંપૂર્ણ વૈરાગી હતા તો પછી દક્ષિણા કેમ માંગતા હતા? તેમને પૈસાની શી જરૂર હતી? આ પ્રશ્નની સર્વાંગી ચર્ચા આપણે કરીશું. પ્રારંભમાં તો બાબા દીર્ઘકાળ સુધી કોઈની પાઈ પણ સ્વીકારતા નહીં. ઓલવાયેલી દિવાસળીઓ એકઠી કરી પોતે ખિસ્સામાં ભરતા. ભક્ત અગર ગમે તે હોય કોઈ પાસેથી કશું માંગતા જ નહીં. એ પછી તેમની પાસે કોઈ પૈસો 2 પૈસા મૂકતું તો તેની તમાકુ અગર તેલ વેચાતું લેતા. બાબાને તમાકુનો શોખ હતો, કેમ કે નિત્ય બીડી કે ચલમ પોતે પીતા હતા. એ પછી કેટલાક લોકોના દિલમાં જ થયું કે સંતને દર્શને આપણે ખાલી હાથે ન જવાય. તેવા લોકો બાબા પાસે ત્રાંબાના પૈસા મૂકવા લાગ્યા. 1 પૈસો મૂક્યો હોય તો બાબા તે ઉપાડી ખિસ્સામાં મૂકતા, પણ જો ઢબુ મૂકેલ હોય તો તે પાછો આપી દેતા. એ પછી તો બાબાની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી. સંખ્યાબંધ લોકો બાબાના દર્શને આવવા લાગ્યા અને બાબા તેમની પાસેથી દક્ષિણા માંગવા લાગ્યા. શ્રુતિમાં કહ્યું છે કે દેવ પૂજન સુવર્ણના સિક્કાના દાન વિના સંપૂર્ણ ગણાય નહીં. આમ જો દેવ પૂજનમાં પણ પૈસાની જરૂર છે તો સંત પૂજનમાં તેની જરૂર કેમ ન હોય? એથી જ શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવ, રાજસંત કે ગુરુ પાસે કદી ખાલી હાથે જવું નહીં. કંઈક પણ ભેટ તેમને ધરવી તો જોઈએ જ. તેમાં પણ ધનની, પૈસાની ભેટ વધુ સારી સગવડ ભરી ગણાય છે. આ વિષયમાં ઉપનિષદમાં આપેલા વચનો આપણે જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ભગવાન પ્રજાપતિએ દેવો, માનવો તથા દાનવોને દ અક્ષર વડે બોધ કર્યો. પ્રથમ દેવોએ આ દ અક્ષરનો અર્થ દમ, સંયમ પાળવો એમ કર્યો. બીજું માનવોએ આ દ અક્ષરનો અર્થ દાન દેવું એમ કર્યો. અને ત્રીજું દાનવોએ દ અક્ષરનો અર્થ દયા રાખવી એમ કર્યો. આ માનવીને દાન કરવાનું કહ્યું છે. 33 ઉપનિષદમાં ગુરુએ શિષ્યને દાન તથા તેના પ્રકાર પ્રબોધ્યા છે. જેમાં ગુરુ કહે છે, દાન શ્રદ્ધાથી કરજો, શ્રદ્ધા વગર પણ દાન કરજો, ઉદારતાથી દેજો, નમ્ર બનીને દેજો, સહાનુભૂતિથી તથા માનપૂર્વક દેજો. આ દાનના મહિમાના બોધ માટે તથા ધનની તૃષ્ણાના નાશ અર્થે તેમજ ચિત્તની પવિત્રતા ખાતર જ શ્રી સાંઈ બાબા ભક્તો પાસેથી દક્ષિણા માંગતા હતા. તે સાથે બાબા ખાસ કહેતા કે તમે જે આપો છો તે કરતાં 100 ગણું મારે તમને પાછું આપવું પડે છે. આ બાબતમાં કેટલાક દૃષ્ટાંત પણ છે. પ્રસિદ્ધ નાટ્યકાર ગણપતરાવ બોળકે પોતાના મરાઠી આત્મવૃત્તાંતમાં લખે છે, બાબા વારંવાર દક્ષિણાનો આગ્રહ કરતા, તેથી મારું પૈસાનું પાકીટ જ હું તેમની પાસે ખાલી કરતો. પરિણામે મારા આખા જીવનમાં મને કદી પૈસાની તંગી જ પડી નથી. મને પુષ્કળ પૈસા મળ્યા કરતા. કેટલાક દૃષ્ટાંતોમાં દક્ષિણાનો બીજો અર્થ પણ થયો છે, જેમાં બાબા નાણાંની કોઈ રકમ માંગતા નહોતા. તેના 2 દૃષ્ટાંત આપું છું. એક, પ્રોફેસર નાર્કે પાસે બાબાએ 15 રૂપિયાની દક્ષિણા માંગી. નાર્કે કહ્યું, બાબા આપ જાણો છો કે મારી પાસે રાતી પાઈ નથી. ત્યારે બાબા બોલ્યા, તારી પાસે પૈસો નથી એ વાત હું જાણું છું, પણ તું યોગ વશિષ્ઠ વાંચે છે ને, તેમાંથી જ તું મને દક્ષિણા દે. અહીં દક્ષિણાનો અર્થ એવો થતો હતો કે એ પુસ્તકમાં આપેલ બોધનો સાર ખેંચી તારા હૃદયમાં મારો વાસ છે તથા એ બોધ એકત્ર કરી રાખજે. બીજા દૃષ્ટાંતમાં શ્રીમતી તરખડ પાસેથી બાબાએ દક્ષિણાના 6 રૂપિયા માંગ્યા. બાઈ પાસે પૈસોય નહોતો, તેથી તેના મનમાં સંતોષ થયો. ત્યારે તેના પતિએ તેને સમજાવ્યું કે બાબા તો તારા 6 શત્રુ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા તેમને સમર્પણ કરી દેવાનું તને કહે છે. અને બાઈએ જ્યારે બાબાને આ દક્ષિણાનો એ અર્થ છે કે કેમ એમ પૂછ્યું ત્યારે બાબાએ હા પાડી હતી. વળી એ વસ્તુ પણ નોંધપાત્ર છે કે બાબા પાસે દક્ષિણાના જે રૂપિયા એકઠા થતા તે સર્વ પોતે તે જ દાડે સાંજે દાનમાં દઈ દેતા હતા. બીજે દાડે સવારે તો તે સાવ ફકીર બનીને જ બેસતા હતા. છેલ્લા 10 વર્ષમાં તો બાબા પાસે દક્ષિણાના હજારો રૂપિયા આવ્યા હતા. છતાં જ્યારે તેમણે મહાસમાધિ લીધી ત્યારે તેમની પાસેથી 21 રૂપિયા જ નીકળ્યા હતા. ટૂંકમાં ભક્તો પાસેથી દક્ષિણા લેવાનો બાબાનો મુખ્ય ઉદ્દેશ્ય તો ભક્તોને વૈરાગ્ય વૃત્તિ તથા પવિત્ર ભાવનાના પાઠ ભણાવવાનો જ હતો. આ દક્ષિણાના વિષય પર સાંઈ લીલા માસિક W7/7/25 ઉપર થાણાના નિવૃત્ત મામલતદાર બાબાના પરમભક્ત શ્રી બીવી દેવનો એક લેખ પ્રસિદ્ધ થયો છે. તેમાં તે લખે છે કે બાબા બધા પાસેથી દક્ષિણા માંગતા નહોતા. માગ્યા વિના કોઈ દક્ષિણા આપતું ત્યારે ઘણીવાર તો તે પાછી આપી દેતા. ચોક્કસ ભક્તો પાસેથી જ તે દક્ષિણા માંગતા હતા. બાબા આપણી પાસે માંગશે પછી આપણે દક્ષિણા આપશું એવું જે ભક્તોના મનમાં હોય તેની પાસેથી તો બાબા કદી માંગતા જ નહોતા. બાબાની મરજી વિરુદ્ધ જો કોઈ દક્ષિણા ધરતું તો બાબા એને અડકતા જ નહીં. તે છતાં એ ત્યાં રાખી મૂકે તો તે ઉઠાવી લેવાની બાબા આજ્ઞા કરતા હતા. ભક્તોની ભક્તિ, ઈચ્છા તથા સગવડ પ્રમાણે બાબા તેમની પાસેથી નાની મોટી રકમ દક્ષિણાની માગી લેતા હતા. સ્ત્રીઓ તથા બાળકો પાસેથી પણ દક્ષિણા માંગતા. બધા જ શ્રીમંત પાસેથી કે બધા જ ગરીબ પાસેથી બાબા કંઈ દક્ષિણા માંગતા નહોતા. બાબાએ દક્ષિણા માગી હોય છતાં તેણે ન આપી હોય તેવાની જોડે બાબા કદી ક્રોધ કરતા નહીં. કોઈએ મિત્ર જોડે દક્ષિણા મોકલી હોય અને મિત્ર તે આપવાનું ભૂલી ગયો હોય તો બાબા તેને યાદ દેવડાવી અને માંગી લેતા હતા. વળી કોઈ વાર ભક્ત દક્ષિણાની જે રકમ બાબા પાસે મૂકતો તેમાંથી ચોક્કસ જ રકમ ઉપાડી લેવા માટે બાબા તેને આજ્ઞા કરતા અને એ રકમ તેમના દેવ મંદિરમાં સાચવીને રાખવાનું કહેતા. બાબાની આ પદ્ધતિથી દાતા ભક્તને ત્વરિત લાભ થતો. મૂળ સંકલ્પ કરેલી રકમ કરતાં જો કોઈ વધુ રકમ આપતું તો બાબા એ વધારાની રકમ તેને પાછી આપી દેતા હતા. વળી કોઈ ભક્ત પાસે દક્ષિણાના પૈસા ન હોય તો બીજા પાસેથી ઉછીના લઈને પણ આપવાની પોતે આજ્ઞા કરતા હતા. કોઈ પાસેથી તો દાડામાં 4-5 વખત પણ દક્ષિણા માંગતા. દક્ષિણાની આવેલી રકમમાંથી બાબા ચલમ અગર ધૂણીના લાકડા ખરીદવા કે એવા કામમાં બહુ અલ્પ ખર્ચ કરતા અને બાકીની રકમ જુદા જુદા માણસોને દાનમાં દઈ દેતા હતા. શેરડી સંસ્થાનની સર્વ વસ્તુઓ તો રાધાકૃષ્ણ માઈની સૂચના મુજબ વિવિધ શ્રીમંત ભક્તો લઈ આવ્યા હતા. જ્યારે આવી કોઈ ભારે કિંમતી વસ્તુ લાવતું ત્યારે બાબા ખૂબ ખીજાઈને ગાળો દેતા. પોતે નાના સાહેબ ચાંદોરકરને કહેતા,
મારી મિલકતમાં તો માત્ર એક લંગોટી, એક ચીથરું, એક કફની અને પતરાનું આ ડબલું છે. લોકો આવી નકામી કિંમતી વસ્તુઓ લાવી મને પજવી રહ્યા છે. પરમાર્થના કામમાં ધન તથા સ્ત્રી એટલે કે કાંચન અને કામિની એ વસ્તુ જ વિઘ્ન કરતા ગણી છે. પોતાના ભક્તોએ આ બે વસ્તુનો કેવો ત્યાગ કર્યો છે તેની પરીક્ષા માટે જ બાબાએ શિરડીમાં આ બે સંસ્થા, એક દક્ષિણાની તથા બીજું રાધાકૃષ્ણમાઈની સ્થાપી હતી. જ્યારે જ્યારે ભક્તો શિરડી આવતા ત્યારે પોતે તેની પાસેથી દક્ષિણા માંગતા તેમજ રાધાકૃષ્ણમાઈના ઘેર જવાની આજ્ઞા આપતા. જો આ બે કસોટી ધન તથા સ્ત્રી પ્રત્યેના વૈરાગ્યની કસોટીમાંથી ભક્ત પાર ઉતરતો દેખાતો તેની આધ્યાત્મિક પ્રગતિ ઝડપ બંધ થતી હતી અને તે બાબાની મહેરબાની તથા આશીર્વાદ પ્રાપ્ત કરી શકતો હતો. શ્રીદેવે ગીતા અને ઉપનિષદના કેટલા શ્લોકો ટાંકીને બતાવ્યું છે કે પવિત્ર સ્થળે પવિત્ર પુરુષને દાન આપવાથી દાતાનું ભારે કલ્યાણ થાય છે. અને શિરડી જેવું પવિત્ર સ્થળ કયું છે? તેમજ તેના અધિષ્ઠાતા દેવ શ્રી સાંઈ બાબાથી વધુ પવિત્ર કોણ છે? સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંથ વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે રતનજી સાંઈ સમાગમ તથા દક્ષિણામી માસા નામ 14મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 15. શ્રી ચોળકર શર્કરાખ્યાન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. છઠ્ઠા અધ્યાયમાં શિરડીમાં રામનવમી ઉત્સવ કથા વર્ણવી છે. એ ઉત્સવની શરૂઆત કેમ થઈ, એ પ્રસંગના કીર્તન માટે સારા હરિદાસ મેળવતા કેવી મુસીબત મળેલી તથા શ્રી બાબાએ આ કામ દાસગણુને કેમ સોંપ્યું અને દાસગણુએ કેવી કુશળતાથી તે પાર ઉતાર્યું, એ સર્વ હકીકત છઠ્ઠા અધ્યાયમાં આપી છે. હવે દાસગણુ જે રીતે હંમેશા કીર્તન કરતા હતા તેનું વર્ણન આ અધ્યાયમાં વાંચીએ. નારદીય કીર્તન પદ્ધતિ. સામાન્ય રીતે આપણા હરિદાસ કીર્તન વેળા બધા કપડાં પહેરી ખભે ખેસ નાખે છે અને માથા પર ફેંટો કે પાઘડી મૂકે છે. ખમીસ પર લાંબો ડગલો પહેરે છે અને લાંબુ ધોતિયું પહેરી ખભે ઉપરનો નાખે છે. શિરડીમાં કીર્તન માટે આવા જ કપડાં પહેરી દાસગણુ બાબાને પ્રણામ કરવા ગયા ત્યારે બાબા બોલ્યા, આવો વરરાજા, આવા સુંદર કપડાં પહેરીને ક્યાં પધારો છો? દેવ, હું તો કીર્તન કરવા જાઉં છું. ત્યારે બાબાએ પૂછ્યું, આવા બધા વસ્ત્રો, ડગલો, ઉપરણો, ફેંટો એ બધાની શી જરૂર છે? એ બધો દેખાવ કરીને અહીં આવવાની કે એ સર્વ પહેરવાની અગત્ય ક્યાં છે? દાસગણુ સમજી ગયા અને બધા કપડાં ઉતારી બાબાના ચરણમાં મૂક્યા. ત્યારથી તેમણે આવા કપડાં ફરી પહેર્યા નથી. પોતે માત્ર એક ધોતિયું જ પહેરતા હતા અને ગળામાં પુષ્પનો હાર રાખતા હતા. સામાન્ય રીતે સર્વ હરિદાસની કપડાની રસમ આવી નથી, પણ બાબાની બતાવેલ આ રસમ ઉત્તમ છે. મહર્ષિ નારદ કીર્તન પદ્ધતિના પિતા ગણાય છે. તે પોતે ધોતિયા સિવાય અંગ પર કે માથે કશું પહેરતા નહીં. હાથમાં વીણા લઈ તે વગાડતા ને પ્રભુના ગુણગાન કરતા કરતા સ્થળે સ્થળે ફરતા હતા. આવો હવે આપણે શ્રી ચોળકરની ખાંડ વિનાની ચાની કથા સાંભળીએ. અહમદનગર તથા પૂના જિલ્લામાં બાબાનું નામ પ્રખ્યાત હતું. નાના સાહેબ ચાંદોરકરના અંગત અનુભવ દ્વારા તથા દાસગણુના અજોડ સુંદર કીર્તનો દ્વારા બાબાની કીર્તિ આખા કોંકણ પ્રદેશમાં ખૂબ પ્રસરી હતી. વસ્તુતઃ દાસગણુના અજોડ સુંદર કીર્તનો સાંભળીને ઘણા માણસોને બાબા વિશેની માહિતી મળી હતી. કીર્તન સાંભળવા આવનાર શ્રોતાજનોના શોખ વિવિધ પ્રકારના હોય છે. કોઈ હરિદાસની વિદ્વત્તા વખાણે છે, તો કોઈને તેમના હાવભાવ ગમે છે, તો કોઈને તેમનું સંગીત, કોઈને તેમની બુદ્ધિ તથા હાસ્યરસ પસંદ પડે છે, કોઈ તેમનો વેદાંત પરનો બોધ, તો કોઈ તેમના દૃષ્ટાંત અને વાતો વખાણે છે. પણ આ કીર્તન સાંભળીને પ્રભુ પર તથા સંત પર શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ જેમના હૃદયમાં જાગે એવા શ્રોતાજનો તો બહુ થોડા હોય છે. દાસગણુના કીર્તનના શ્રવણની અસર શ્રોતાના મન પર વિદ્યુત જેવી થતી હતી. એક દાખલો અહીં આપીએ. એકવાર દાસગણુ થાણામાં કોપિનેશ્વર મહાદેવની જગામાં સાંઈ બાબાના ગુણ પ્રતાપ એ વિષય ઉપરનું કીર્તન કરતા હતા. થાણા જિલ્લાની દીવાની અદાલતમાં ઉમેદવાર તરીકે નોકરી કરતા શ્રી ચોળકર નામે એક ગરીબ માણસ અન્ય શ્રોતા જોડે બેસીને આ કીર્તન સાંભળતા હતા. દાસગણુનું કીર્તન તેમણે ધ્યાનપૂર્વક સાંભળ્યું અને તેમના મન પર ભારે અસર થઈ. ત્યાં જ તેમણે મનમાં બાબાને પ્રણામ કર્યા અને બાધા લીધી, હે બાબા, મારા કુટુંબનું પૂરું પોષણ પણ હું કરી શકતો નથી. હું અત્યંત ગરીબ છું. આપની કૃપાથી જો હું અમારા ખાતાની પરીક્ષામાં પાસ થઈશ અને મને કાયમી જગા મળશે તો હું શિરડી આવી આપના દર્શન કરી આપને ચરણે માથું મૂકીશ અને આપને સાકર ધરીને વહેંચીશ. ત્યાં સુધી હું સાકર ખાઈશ નહીં. એ પછી સૌભાગ્યે ચોળકર ખાતાની પરીક્ષામાં પાસ થયો અને તેને કાયમી જગા મળી. હવે લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવાની બાકી રહી હતી. જેમ તે વહેલી પૂરી થાય તેમ ઉત્તમ. આ નિર્ધન ચોળકરને મોટા કુટુંબનું પોષણ કરવાનું હતું, તેથી શિરડી જવાના ખર્ચ જેટલી બચત થતી નહોતી. કોઈએ ખરું કહ્યું છે કે થાણા જિલ્લાનો નાણે ઘાટ સહ્યાદ્રી પર્વત ઓળંગવો સહેલો છે, પણ નિર્ધન માણસને ઉંબર ઘાટ ઘરનો ઉંબર પણ ઓળંગવો અઘરો છે. ચોળકરની ઈચ્છા પોતાની પ્રતિજ્ઞા બને તેટલી વહેલી પૂરી કરવાની હતી. તેથી ખર્ચમાં ભારે કાપકૂપ કરીને પણ શિરડી યાત્રા માટે પૈસા એકઠા કરવા એવો નિશ્ચય કર્યો. નિત્યના ખોરાકમાં ખાંડ સાકરની બાધા લીધી હતી, તેથી ચા પણ ખાંડ સાકર વિનાની જ તે લેતો હતો. આમ પોતે થોડાક પૈસા બચાવી શક્યો અને બાબાના દર્શનાર્થે તે શિરડી આવ્યો. બાબાના પગમાં પડી શ્રીફળ ધર્યું અને લીધેલી પ્રતિજ્ઞા મુજબ બાબાને શુદ્ધ હૃદયથી સાકર ધરાવીને ભક્તોને વહેંચી દીધી. બાબાને કહ્યું, બાબા, આપના દર્શન કરીને હું કૃતકૃત્ય થયો. આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ. ચોળકર બાપુ સાહેબ જોગને ઘેર ઉતર્યો હતો. જોગ પણ ત્યાં હાજર હતા. જેવા એ બંને જણ ઉઠીને મસ્જિદમાંથી ઘેર જતા હતા તેવા જ બાબાએ જોગને કહ્યું, તારા મહેમાને આજે ખૂબ સાકર નાખીને ચા પાજે. આ સૂચક શબ્દો ચોળકરના કાને પડતા જ તેના દિલ પર ભારે અસર થઈ. તે આશ્ચર્યચકિત બન્યો અને આંખમાં હર્ષાશ્રુ આવ્યા. પુનઃ તે બાબાના પગમાં પડી ગયો. મહેમાનને ખૂબ સાકર નાખીને ચા પીવાની બાબાની સૂચના સાંભળી જોગને પણ કુતૂહલ થયું હતું. બાબા તો આ વચનો દ્વારા ભક્ત ચોળકરના અંતરમાં શ્રદ્ધા ભક્તિ વધારવા ઈચ્છતા હતા. પોતે જાણે તેમને સૂચવતા હતા કે તમારી સાકરની પ્રતિજ્ઞાની મને ખબર છે તથા તમારી બાધાની સાકર મને મળી ગઈ છે. આ દૃષ્ટાંત દ્વારા બાબા એમ કહેવા માંગતા હતા કે જો તમે ભક્તિથી મારી પાસે હાથ ધરશો તો હું અહોનિશ તમારી જોડે જ છું. ભલે સ્થૂળ દેહે હું અહીં શિરડીમાં બેઠો,
પણ 7 સમુદ્ર પાર પણ તમે શું કરો છો તે સર્વ અહીં બેઠા હું જાણું છું. આ વિશાળ જગત પર તમે ગમે ત્યાં જાઓ, પણ હું તો સદા તમારી જોડે જ છું. મારું સ્થાન તમારા હૃદયમાં છે અને હું તમારામાં જ છું. તમારા હૃદયમાં તેમજ પ્રાણી માત્રના હૃદયમાં બેઠેલા એવા મારું પૂજન કરજો. મને આ રીતે ઓળખનારા જ સાચા ભાગ્યવંત અને સુખી છે. આ બાબાએ ચોળકરને કેવો સુંદર અગત્યનો પાઠ ભણાવ્યો હતો. હવે બે નાની ગરોળીઓની કથા વર્ણવીને આ અધ્યાય પૂરો કરીશું. એકવાર મસ્જિદમાં બાબાની સામે એક ભક્ત બેઠો હતો. એવામાં તેણે ચિચિયારી કરતી દિવાલ પર કૂદતી એક ગરોળી જોઈ. પેલા ભક્તને કુતૂહલ જાગવાથી તેણે બાબાને પૂછ્યું, બાબા, આ ગરોળી કેમ ચિચિયારી કરે છે? એ શુભ સૂચક છે કે અશુભ? બાબાએ ઉત્તર દીધો, આજે તેની બહેન ઔરંગાબાદથી તેને મળવા આવનાર છે, તેથી તે ખૂબ આનંદિત બનીને ચિચિયારી કરે છે. બાબાના આ શબ્દો પેલો ભક્ત બરાબર સમજો નહીં, તેથી છાનો માનો બેસી રહ્યો. એવામાં એક ઘોડા પર બેસીને એક જણ ઔરંગાબાદથી બાબાના દર્શને આવ્યો. તેને હજુ આગળ જવાનું હતું. ઘોડો ભૂખ્યો હતો, તેથી તેને ચંદીના ચણા દેવાના હતા. ચણા લાવવા તેણે એક થેલી કાઢીને જેવી ઊંધી વાળીને ખંકેરી અને નીચે ઝાપટી, તેવી જ તેમાંથી એક ગરોળી નીકળી આવી અને સૌના દેખતા તે સામેની દિવાલ પર ચડી ગઈ. ગરોળીનો પ્રશ્ન પૂછનાર ભક્તની સામું બાબાએ જોયું. પેલી ગરોળી એકદમ કૂદીને તેની બહેન પાસે પહોંચી. દીર્ઘકાળ પછી બંને બહેનો મળી હતી. તે કારણે પ્રેમથી એકબીજાને બચ્ચી કરવા લાગી અને ભેટી પડી તથા પ્રેમથી ગોળ ગોળ ફરીને નાચવા લાગી. ક્યાં શિરડી અને ક્યાં ઔરંગાબાદ? ઔરંગાબાદથી ગરોળી લઈ ઘોડા પર બેસી આ માણસ શિરડી કેમ આવ્યો? આ બહેનોના મિલનનું ભાવિ બાબાએ કેવી રીતે કહ્યું હશે? ખરેખર આ બધું ભારે આશ્ચર્યજનક છે. બાબા સર્વજ્ઞ હતા, તે વસ્તુ આથી પુરવાર થાય છે. જે કોઈ આ અધ્યાય ભાવથી વાંચશે, અગર સાંભળશે, અગર તેનું નિત્ય અધ્યયન કરશે, તેના સર્વ સંકટ શ્રી સદગુરુ સાંઈ બાબાની કૃપાથી ટળી જશે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચરિત્રે શ્રી ચોળકર શર્કરાખ્યાન નામ 15મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.